બે મહિના અગાઉ શરૂ થયેલા ફિટ યુવા ફોર વિકસિત ભારત અંતર્ગતના સાંસદ ખેલ મહાકુંભ 2025 જે શરૂ થયું હતું 2 મહિના પહેલા તેનો સમાપન સમારોહ યોજાયો છે। MS યુનિવર્સિટીના શશી મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયેલો આ સમાપન સમારોહ કે જેમાં મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા હતા। રમતોને પ્રોત્સાહન આપી શકાય, રમતવીરોને એક પ્લેટફોર્મ પૂરું પાડી શકાય, દેશમાં રમતગમતને આગળ લઈ જઈ શકાય તેવી આશા સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રની સરકાર દ્વારા ખાસ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે અને જેના જ ભાગરૂપે આપણે ત્યાં 2 મહિના પહેલાં સાંસદ ખેલ મહાકુંભ 2025 શરૂ થયું હતું અને જેમાં અલગ અલગ રમતોનું આયોજન થયું અને જેમાં 2.5 લાખથી પણ વધારે રમતવીરોએ ભાગ લીધો હતો। આ જે આયોજન થયું હતું 2.5 લાખથી વધુ રમતવીરો અલગ અલગ રમતોમાં તેઓએ ભાગ લીધો હતો અને આ સાંસદ ખેલ મહાકુંભ 2025ને સફળ બનાવ્યું હોય ત્યારે આજે તેનું સમાપન કરાયું છે। અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે આજે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। 2 મહિના સુધી વિવિધ રમતગમતમાં લગભગ 2.5 લાખથી વધુ રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું। આજે જ્યારે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે ત્યારે આ સાંસદ ખેલ મહાકુંભ 2025નો સમાપન સમારોહ યોજાયો, જ્યાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા ખેલાડીઓ સાથે સંવાદ કરી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા, તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભણકે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ સાથે મોટી સંખ્યામાં રમતવીરો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા રમતવીરોને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાનથી ઘણા વર્ષોથી તમામ સાંસદોને સાંસદ ખેલ મહોત્સવ પોતાના લોકસભા ક્ષેત્રમાં યોજવા માટેની પ્રેરણા મળી રહી છે। સાંસદ ખેલ મહોત્સવ વડોદરા લોકસભા 2025 એનું આજથી 2 મહિના પહેલા શુભારંભ થયો હતો અને રજીસ્ટ્રેશનની વાત કરીએ તો સમગ્ર દેશમાં ટોપ 10 રજીસ્ટ્રેશન થાય એવું 2,55,000 કરતાં વધારે રમતવીરોનું રજીસ્ટ્રેશન થયું અને ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓએ રમતગમતને માણી રમતો સાથે જોડાયા અને આજે એનું સમાપન સમારોહ વડોદરા લોકસભા ક્ષેત્રનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો અને માનનીય વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન પણ આ તકે સૌને મળ્યું છે।